શહેરના મોતીબાગ અટલ બિહારી વાજપેયી હોલ ખાતે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો। ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં વિવિધ અગ્રણીની ઉપસ્થિતિમાં 7 પગલા ખેડૂત કલ્યાણ યોજનાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં વિવિધ લાભાર્થીઓને સાધન સામગ્રી સહિત સહાય વિતરણ કરવામાં આવેલ। ભાવનગરમાં મોતીબાગ ટાઉન હોલ ખાતે પછાત વર્ગ નિકાસ નિગમનના પૂર્વ ચેરમેન હરુભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે લાભાર્થીઓને સાધન સહાય ઉપરાંત લાભાર્થીઓને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હરુભાઈ ગોંડલિયા સહિત પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ખેડૂતોને સંબોધન કરતો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો। માંડીને ચણાની વાત હોય એને પૂરતા ભાવ, વ્યાજબી ભાવમાં યોગ્ય સમય વધારો આ સરકારે કર્યો છે। ભાઈઓ બહેનો, આ વર્ષે 1100 રૂપિયામાં મગફળી વેચાણી છે। ખેડૂતને આટલા ભાવ ભૂતકાળમાં કદી મળ્યા નહોતા, એ ભાવ અત્યારે મળ્યા છે। ટેકાના ભાવની ખરીદી, પાક વીમામાં પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓની આયોડાઈ, ખેડૂતને ન્યાય ન મળે, આપણે આ એક ઝાટકે આ વાત કાઢીને સરકારે પોતે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના લાવ્યા અને આપણે